જય હિન્દ. વેલકમ ટુ WCC એટલે વી કેન ક્રેક એક્ઝામ. હવે આપણે ગણિત ભણવાની શરૂઆત કરીએ છીએ, પણ સૌપ્રથમ આપણે ગણિતની અંદરમાં આપણે ગણિતનો સૌથી પાયા એટલે કે વર્ગ અને વર્ગમૂળથી શરૂઆત કરીશું. અને વર્ગ અને વર્ગમૂળની અંદરમાં આપણને બધાને ખબર છે કે આપણે માર્કેટમાં બહુ બધી સ્કીમ ચાલતી હોય છે કે 3 સેકન્ડમાં વર્ગ કરો, 3 સેકન્ડમાં વર્ગમૂળ કરો, પણ એની અંદરમાં એનું શું મૂળ રહેલું છે એ વસ્તુ આપણે જોઈશું. પછી આપણે જોશું બે અંકની સંખ્યાનો વર્ગ જોશું, પછી આપણે 3 અંકની સંખ્યાનો વર્ગ જોશું. એકચ્યુઅલીમાં આપણે 3 સેકન્ડમાં કરી શકીએ છીએ કે નહીં કરી શકીએ છીએ, એની પાછળ કોઈ ટ્રીક હોય છે કે પછી એનું કોઈ મેન એની પાછળ કોઈ થીમ હોય છે. હવે આપણે જોઈએ. હવે આ છે આપણી ચેનલનું નામ છે WCC વી કેન ક્રેક એક્ઝામ, અને સબસ્ક્રાઇબ કરી લેજો જે તમને મારા દરેક વિડીયોનું નોટિફિકેશન મળી રહે. હવે આપણે છે ને એક સૂત્ર હોય છે વર્ગમૂળમાં. કોઈ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે ડાયરેક્ટ આપણા ટોપિકની શરૂઆત કરી દઈશું. વર્ગ કોઈ પણ સંખ્યાનું વર્ગ કરવાનું હોય બરાબર, તો એનું એક સૂત્ર છે. એ સૂત્રમાં a પ્લસ b આખાનું સ્ક્વેર, અને એને આપણે છૂટું પાડીએ એટલે મોદીજીએ કીધું છે એ રીતનું a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab મળે છે. આ કરીએ આપણે એટલે કોઈ પણ સંખ્યાનો આપણે આમાં આપણે એનો વર્ક કરી શકીએ છીએ. પરંતુ આપણે આ સૂત્રને વાપરવું નથી. આપણે ડાયરેક્ટ આપણી રીતે ગણવાનું છે. મારી સાથે સાથે ગણતા જાઓ. તમે કોઈ પણ સંખ્યા બોલશો એટલે આ લાઈવ નથી એટલા માટે તમે નથી બોલી શકતા, પરંતુ આપણે લઈ લઈએ. ધારો કે જેમ કે આપણે 57 ને લઈએ છીએ બરાબર, 57 નો વર્ગ કરીએ તો આપણને ખાલી 2 થી 3 સ્ટેપ કરવાના છે. ફર્સ્ટ સ્ટેપ તો તમને આના 2 ટુકડા પાડવાના. પહેલામાં 5 છે તો 5 નો વર્ગ લખવાનો 25, 7 નો વર્ગ લખવાનો 49 બરાબર. હવે બંનેના ગુણાકાર કરવાનો અને ડબલ કરવાનો. 7 × 35 ને 35 નો ડબલ 70 થાય છે, અને એને એનામાં પ્લસ કરવાનો છે, પરંતુ એકમના આંકડા છોડીને પ્લસ કરવાનું બરાબર. અને હવે આનું કરવાનો સરવાળો. 9 નો 9, 4 ના 4, 7 5 12 એટલે કે 2 વધી પડી 1, 2 અને 1 3 એટલે શું થયું? તમારો 57 નો વર્ગ આવી ગયો બરાબર. એ જ રીતે આપણે હવે એક બીજી સંખ્યાનો વર્ગ કરીએ. જો તમે બોલી તો કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકીએ છીએ આપણે, જેમ કે 64. ચાલો એનું કરીએ વર્ગ. 64 પોતે 8 નો વર્ગ છે, પરંતુ આપણે 64 નો વર્ગ કરીએ એટલે હવે આપણે એ જ રીતે કરવાનું છે. બંનેનું કરીશું આપણે, બંનેને છૂટા પાડવાનું. એટલે કે 6 નો વર્ગ 36, 4 નો વર્ગ 16, બંનેનો ગુણાકાર કરશું. 6 ચોક 24, અને 24 નો ડબલ કેટલા થશે? 24 ના ડબલ એટલે 20 ના ડબલ 40 ને આ 48 એટલે 48 ને આપણે પ્લસ કરીશું એકમના આંકડા છોડીને. હવે એમને કરશું આપણે સરવાળો. 6 નો 6, 1 અને 9 સોરી 8 અને 1 9, 4 6 10 બધી પડી 1 અને આ 4 એટલે આ થઈ ગયો તમારો 64 નો વર્ગ. આ જ રીતે આપણે હવે 3 અંકની સંખ્યાનો વર્ગ કરીએ. 3 અંકની સંખ્યાનો વર્ગ કરીશું. હવે એનામાં આપણે શું છે, જો ધારો કે તરીકે આપણે 3 અંકની સંખ્યા કોઈ લઈએ તો આપણે 112 ને લઈએ સૌપ્રથમ બરાબર. હવે એનામાં કોઈ નવું જાદુ કરવાની જરૂર નથી. આનામાં બી આપણે એ જ મેથડને વાપરવાનું છે. પહેલા એને 2 ટુકડા પાડવાના, અને 2 ટુકડા કયા પાડવાના? એકમના આંકડાને છૂટા છોડવાનું અને બીજા 2 આંકડાને છૂટા પાડવાના. હવે 11 નો વર્ગ હોય છે તમારો 121, 2 નો વર્ગ હોય છે 4, પરંતુ આપણે એને 0 4 લખીશું બરાબર. અને આ વસ્તુને હું તમને આગળ સમજાવતો જઈશ. પછી 11 અને 2 નો ગુણાકાર થાય છે તમારો 22, અને 22 ના ડબલ થાય છે 44. 44 ને એકમનો આંકડા છોડીને 44 ને પ્લસ કરવાનો બરાબર, અને એનો સરવાળો કરી દેવાનો. આ આવ્યો 4, આ આવ્યો 4, આ 5 અને આ 12. આ તમારો આવી ગયો 112 નો વર્ગ. આવી રીતે તમે તો થઈ ગયું. 2 અંકનો સંખ્યાનો વર્ગ જોઈ લીધું. 3 અંક સંખ્યાનો વર્ગ કેવી રીતે કરવાનો. હવે વર્ગમૂળ કેવી રીતે કરવાનું એ આપણે જોઈએ બરાબર. આપણે એક હમણાં વર્ગ લીધું હતું, આપણે 64 નો વર્ગ કરેલો બરાબર. 64 નો વર્ગ આવેલો તમારું 40 96 હે ને. હવે એનું વર્ગમૂળ શું છે એ આપણે જોઈ શકીએ. એનું વર્ગમૂળ કાઢીએ આપણે. તો એનું વર્ગમૂળ કેવી રીતે કાઢીશું? જો વર્ગમૂળ કાઢીશું ને એની બહુ બધી મેથડ છે. વર્ગમૂળ કાઢવા માટે છે ને પહેલા હું તમને બધું એનું બેઝિક સમજાવી દઉં. તો એ બેઝિક જયારે તમને સમજી જશે ને, એ 3 વસ્તુ તમને યાદ રાખવાનું કહીશ. એ 3 વસ્તુ જો તમને યાદ રહી ગઈ ને તો ગમે એટલી મોટી સંખ્યા હોય ને, 10,000 સુધીની ગમે એટલી મોટી સંખ્યા હોય ને, એનું તમે વિધિન 3 સેકન્ડની અંદર એનું વર્ગમૂળ કાઢી શકશો. આ મારે તમને ખાતરી આપું છું. કેમ કે એની અંદરમાં તમે જો ને
સૌપ્રથમ તમને એ કરવાનું છે કે એની એક રેન્જ, એક મર્યાદા નક્કી કરવાની. શું કરવાની? એની એક મર્યાદા નક્કી કરવાની. એમાં 0 થી 2500 હશે. બીજી રેન્જ હશે એની 2500 થી 5600 ની હશે, બરાબર. અને ત્રીજી 5600 થી 10,000 સુધીની હશે, બરાબર. આની રેન્જમાં હોય તો તમને કઈ સંખ્યામાં એને જે બીજી સંખ્યા છે એને પ્લસ કરવાનું છે અને કઈ સંખ્યામાંથી માઇનસ કરવાનું છે એ વસ્તુને તમને યાદ રાખવાનું છે. પણ હવે એની અંદરમાં બી જયારે સંખ્યાની રેન્જ એટલે એની મર્યાદા 2500 ની વચ્ચે હશે ત્યારે તમને આ એનો કોડ વાપરવાનો છે. જયારે આ બંનેની વચ્ચે હશે ત્યારે તમને આ કોડ વાપરવાનો છે 50 પ્લસ. અને જયારે 5600 થી 10,000 ની વચ્ચે હશે ત્યારે 100 માઇનસ. હવે આ શું છે, આ બધું શું છે તો હું તમને આગળ સમજાવું છું. ખાલી મેં જે રીતે કરું છું એ રીતે તમે ખાલી જોતા જાઓ, બરાબર. હવે આપણે આ વસ્તુ કરી. હવે હું તમને કહું છું કે ભાઈ 3200 ને 49 નો મને વર્ગમૂળ કરી બતાવો within 3 સેકન્ડ. 3 સેકન્ડમાં મને આનો વર્ગમૂળ કરીને બતાવો. તો હું તમને એ રીતે એટલા માટે કહી શકું છું કે તમે વિધિન 3 સેકન્ડમાં આનું વર્ગમૂળ કરી શકો છો. જો હું તમને કહી દઉં, ચાલો 3 સેકન્ડ ગણો. હવે હું તમને કહી દઉં. હવે મેં આની પહેલા આની રેન્જ જાણી લઈશ. મેં આની રેન્જ જોઈ લઈશ. પહેલા આની રેન્જ છે 50 અને આ છે 7 નો વર્ગ એટલે કે 57. તમે કહેતા હશો કે આ શું જાદુ કરે છે, પરંતુ હું જાદુ નથી કર્યું. હું તમને વ્યવસ્થિત રીતે સમજાવી દઉં છું શું છે. સૌપ્રથમ મેં શું કર્યું, આ કઈ રેન્જમાં આવે છે તો આ 2500 થી 5600 ની રેન્જમાં આવે છે તો મેં એનો કોડ લખ્યો. એનો કોડ શું છે? 50, બરાબર. પછી મેં શું કર્યું, 50 પ્લસ છે, સોરી આ યાદ રાખજો, 50 પ્લસ, 50 માઇનસ, 100 માઇનસ. પછી મેં શું કર્યું, છેલ્લા 2 ડિજિટ જે છે આ કોના વર્ગ છે? આ કોના વર્ગ છે? આ 7 ના વર્ગ છે, બરાબર. બસ થઈ ગયું 57. આ મેથડ થી આપણે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ છીએ. વર્ગ કેવી રીતે કરવાનું? 2 અંકની 3 અંકની આપણે જોઈ ચુક્યા છે. વર્ગમૂળ કઈ રીતે કરવાનું એ આપણે જોઈ ચુક્યા છે. પરંતુ એનામાં ફંડામેન્ટલ શું છે, એનામાં બેઝિક શું છે, એ વસ્તુ કઈ વસ્તુ છે જે આપણને વ્યવસ્થિત રીતે આવડતી હશે તો આપણે તરત વર્ગ અને વર્ગમૂળ કરી શકીશું. તો એનું ફંડામેન્ટલ એ રીતનું છે કે તમને 1 થી એટલીસ્ટ 25 સુધીના તમને ઘડિયા આવડવા જોઈએ, બરાબર. તમને વર્ગ આવડતા હોવા જોઈએ. એટલીસ્ટ 25 સુધીના તમને વર્ગ આવડતા હોવા જોઈએ. ઘન તમને આવડતા હોવા જોઈએ. 1 થી 10 સુધીના એટલીસ્ટ ઘન આવડતા હોવા જોઈએ. આ બેઝિક્સ વસ્તુ હોય તો તમે જે રીતનું આગળ વધશો, જે રીતના તમે દાખલા સોલ્વ કરશો ગણિતના, રીઝનિંગના, એ તમને આમાં મદદરૂપ થતા હોય, બરાબર. આપણે વર્ગ કેવી રીતે કરવાનું, વર્ગમૂળ કેવી રીતે કરવાનું, એ બધું એ બંને વસ્તુ આપણે જોઈ શકીએ, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ કે વર્ગ કરીએ ત્યારે કોઈ પણ સંખ્યા હોય એ પોતે વર્ગ હોય અને એનું નીકળતું હોય વર્ગમૂળ, બરાબર. તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ અને જ્યારે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો છો તો એનો એકમનો અંક શું હોય? અને કોઈ પણ સંખ્યાનો વર્ગ તમે કરો, વર્ગમૂળ જોવો તમે, તો એ વર્ગમૂળ જે હોય, ધારો કે હવે 1 નો વર્ગ, એક એ વર્ગમૂળ છે, એનો વર્ગ 1 થશે. 2 એ વર્ગમૂળ છે, એનો વર્ગ 4 થશે. 3 એ વર્ગમૂળ છે, 3 નો વર્ગ 9 છે. 4 એ વર્ગમૂળ છે, 3 નો વર્ગ 16 છે. 5 વર્ગમૂળ છે, 25 એનો વર્ગ છે. 6 વર્ગમૂળ છે, 36 એનું વર્ગ છે. 7 વર્ગમૂળ છે, 49 એનું વર્ગ છે. 8 વર્ગમૂળ છે, 64 એનું વર્ગમૂળ છે, વર્ગ છે. 9 વર્ગમૂળ છે, 81 એનો વર્ગ છે. એ રીતે 10 વર્ગમૂળ છે અને 100 એનો વર્ગ છે. હવે તમે કહેતા છો કે આ શું બાળ મંદિર જેવું લગાવ્યું, પણ આની અંદરમાં શું છુપાયેલું છે ને, હું તમને એના પર ફોકસ કરવા માટે આ વસ્તુ ટ્રાય કરું છું. હવે તમે બધા જોઈ શકો છો કે કોઈ પણ વર્ગમૂળ છે એનો જયારે તમે વર્ગ કરો છો ને તો 4 અંક છે જે વારા ફરતી રિપીટ થાય છે. આપણે બધા જોઈ શકીએ છીએ એની અંદરમાં છે 4, 1 4 6, 1 4 6 અને 9. જો 9 6 અને 9 આ 4 અંક છે ને તે વારા ફરતી રિપીટ થાય છે. હવે તમે કહેશો ને કે આનામાં શું છે, આ શું ફાયદાનું છે? તો આ જ બહુ બધું ફાયદાનું છે. બહુ બધા ક્લાસ 3 ના જે એક્ઝામો છે ને
ક્લાસ 3 માં બહુ બધી એક્ઝામો છે જેની અંદર પ્રશ્નો પૂછાય છે કે આપેલી સંખ્યાનો એકમનો અંક શું હશે. આપેલું વર્ગમૂળ છે એનું વર્ગ કરો તો એકમનો અંક કયો આવશે. આ રીતનો તમને પીવાયક્યુ પ્રશ્ન પૂછાતા હોય છે. તો એમાં હંમેશ યા તો 1, 4, 6, 9 અથવા તો 25 હશે. કોઈ પણ સંખ્યાનો કોઈ પણ વર્ગમૂળ હોય. હવે ધારો કે 25 વર્ગમૂળ છે, એનો તમે વર્ગ કરશો તો 625 આવે. તો 5 વાળી સંખ્યામાં તો 5 આવે જ. 25 હોય તો 25 આવે જ. આ તો બહુ ઈઝી છે. આ તો બાળ મંદિરના છોકરાઓને બી ખબર પડે. પરંતુ 1, 4, 6 અને 9 આ ક્યારે રિપીટ થાય છે, આ વસ્તુ જો આપણને ખબર હોય ને તો આપણો 1 માર્ક પાકો છે. અને એ ક્યારે ખબર પડશે તો હું તમને કહી દઉં કે એક વર્ગનો એકમનો અંક ક્યારે 1 હશે, જ્યારે વર્ગમૂળનો એકમનો અંક 1 અથવા 9 હશે. વર્ગનો એકમનો અંક ક્યારે 4 હશે, જ્યારે વર્ગમૂળનો એકમનો અંક 2 અથવા 8 હશે. વર્ગનો એકમનો અંક ક્યારે 9 હશે, જ્યારે વર્ગમૂળનો એકમનો અંક 3 અથવા 7 હશે. વર્ગનો એકમનો અંક ક્યારે 6 હશે, જ્યારે વર્ગમૂળનો એકમનો અંક 4 અથવા 6 હશે. હવે તમને આ ખાલી આ ટેબલ અને આટલા એકમ આ અંક આ યાદ રાખવાના, એટલે તમારો 1 માર્ક પાકો થઈ જશે. હવે આપણે આગળ વધીએ. હવે આપણે વર્ગ કરી લીધું, વર્ગમૂળ કેવી રીતે કરીએ એ જોઈ લીધું. એકમના અંક કયો હોય, જ્યારે વર્ગનો એકમનો અંક શું હોય, પછી વર્ગમૂળનો એકમનો અંક શું હોય એ આપણે જોઈ લીધું. હવે થોડી એક્સરસાઇઝ કરી લઈએ કે આપણે સાચે આ જે સંખ્યા આપેલી છે એમનું વર્ગ આપણે વિધિન સેકન્ડમાં કરી શકીએ. તો આપણે જોઈ લઈએ. જો 94 છે, 92 છે, એટલે 94 નો વર્ગ કરવાનો છે. 94 નો વર્ગ કેવી રીતે કરીશું, જે રીતના આપણે કરી ગયા હતા. 9 અને 4 બેને અલગ પાડ્યું. 9 નો વર્ગ 81, 4 નો વર્ગ 16, એટલે આપણે 16 લખી દીધું. બરાબર. 9 ચોક 36, 36 ના ડબલ કેટલા થાય છે, 72 થાય છે. 72 ને આપણે લાસ્ટ એક ડિજિટ થોડીને પ્લસ કરીશું. બરાબર. 6 એઝ ઇટ ઇઝ. 1 અને 2 3, 1 અને 7 8 અને આ 8, એટલે કે આ થઈ જાય એનો વર્ગ. આગળ વધી 92 નો વર્ગ કરીએ. 9 નો વર્ગ 81, 2 નો વર્ગ 4, પરંતુ મેં અહીંયા ખાલી 4 નથી લખવાનું, અહીંયા મારે લખવો પડશે 0, 4. આ વસ્તુ તમે પોઈન્ટ નોટ કરજો. શું કામ આ એક્સરસાઇઝ કરાવું છું, કેમ કે તમને બહુ પ્રોબ્લેમ ફેસ નહીં કરવી પડે. કેમ કે આપણને લાસ્ટમાં ડિજિટ હંમેશા આપણે 2 ડિજિટમાં લખવાનો છે. જો 2 નો વર્ગ છે તો 2 0 4 લખીશું. 3 નો વર્ગ 9 છે તો 0 9 લખીશું. 4 નો વર્ગ 16 છે તો આપણે 0 16 નહીં, માત્ર ને માત્ર 16 લખીશું. બરોબર. 9 નો વર્ગ આવી ગયો, 4 નો વર્ગ આવી ગયો. હવે બંનેનો ગુણાકાર કરીશું. 9 દુ 18, 18 દુ 36. બરાબર. હવે આને છોડી દેશું અને આમનો કરશું આપણે સરવાળો. 4 આવી ગયા, 6 આવી ગયા, 4 આવી ગયા અને આ 8, એટલે આનો વર્ગ આ આવી ગયો. હવે 83 નો વર્ગ કરીશું આપણે. 8 નો વર્ગ. હવે એક કામ કરો, આનો ને તમે કમેન્ટમાં મૂકો હોમવર્ક. બરાબર. આનો તમે કમેન્ટમાં આપજો કે આનો જવાબ શું આવે છે, અને આ એક પણ. બરાબર. હવે આપણે આગળ જોઈ લઈએ. હવે આ છે 137, આનો આપણે વર્ગ કરવાનો છે. 3 અંકની સંખ્યાનો વર્ગ છે, તો આપણે આને ફરીથી આપણે બે ભાગમાં આપણે ડિવાઈડ કરીશું, 13 અને 7. હવે 13 નો વર્ગ શું થાય છે મને ખબર છે, પરંતુ તમને નહીં ખબર હોય તો તમે 13 ગુણ્યા 13 પણ કરી શકો છો. 13 નો વર્ગ તમારો થાય છે 169. 7 નો વર્ગ તમારો થાય છે 49. હવે 13 સત્તા 91 થાય છે, અને 91 નો ડબલ કેટલા થાય છે તમારા 182. તો 182 આપણે અહીંયા પ્લસ કરવા પડશે. જો 13 સત્તા 91. હવે 91 નો ડબલ કેટલા થાય છે, હું કેવી રીતે ડબલ કહી દીધું કે 90. 90 ના ડબલ 9 દુ 18, એટલે કે 180, અને 1 ના ડબલ 2. બરાબર. એટલે કે આ 2 182. આ રીતે જે રીતે મારાથી ભૂલ થઈ એ રીતે તમારાથી બી ભૂલ થઈ શકે છે. એટલા માટે જો તમે એને સાવચેતીથી સાઈડમાં કરવા માંગતા હોય તો કરી શકો છો. બરાબર. હવે આપણે એ જોઈ લઈએ. 9 સરવાળો કરી છે આપણે આનો 6. હવે આનો સરવાળો થશે તમારો 17, વધી પડી 1, 6 અને 1 7 ને 1 8, અને આ 1, એટલે આનો વર્ગ આવી ગયો. હવે એ જ રીતે 159 નો વર્ગ કરવાનો છે. બરાબર. હવે 15 નો વર્ગ તમારો થાય છે 225. 9 નો વર્ગ 81. 15 નો વર્ગ 135. 135 ના ડબલ 270. 270 આપણે અહીંયા એક અંક છોડીને પ્લસ કરીશું. 1
8 7 5 12 એટલે કે વધી પડી 1 2 1 4 ને 1 5 અને આ 2. આ તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે આનો જવાબ શું છે. જે જવાબ આવશે મેં એને કમેન્ટમાં એનો રિપ્લાય આપીશ કે તમે સાચા છો કે ખોટા છો. બરાબર. હવે આપણે જોઈ લીધું વર્ગમૂળ, એકમનો અંક અને અમુક આપણે એની એક્સરસાઇઝ બી જોઈ. પરંતુ આપણે હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યા. કઈ સંખ્યાને આપણે પૂર્ણ વર્ગ કહી શકીએ છીએ? તો એનો એક માપદંડ છે. જરૂરી નથી કે એના પર એપ્લાય થાય, પરંતુ એ એવો માપદંડ છે કે તે તમારી ક્લાસ 3 ની એક્ઝામ સુધીમાં આ આટલું તમે યાદ રાખો એટલે તમારો પૂર્ણ વર્ગ કઈ સંખ્યા છે અને કઈ સંખ્યાને પૂર્ણ વર્ગ નથી કહી શકાય એ તમે એનામાં ક્લિયર કરી લેશો. જે સંખ્યાના એકમનો અંક 1 4 6 9 અને 25 હોય તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. બરાબર. તે પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે છે. સ્ટાર કરેલું છે. જરૂરી નથી કે તે હશે જ તે, પરંતુ તે હોઈ શકે છે. બીજું એની આપણે એક નોંધ લખેલી છે કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 3 7 હોય તે સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. એટલે કે આ ફિક્સ લખી દીધું છે આપણે કે જે સંખ્યાનો એકમનો અંક 2 4 3 7 હોય એ સંખ્યા પૂર્ણ વર્ગ હોતી નથી. હવે આપણે જોઈ લઈએ, કોઈ પણ સંખ્યા આપણે લખી દઈએ. આપણે રેન્ડમલી કોઈ પણ સંખ્યાનો વર્ગ બોલીએ. 7 નો વર્ગ થાય છે 49. 7 નો વર્ગ 49. હવે 9 આવે છે એકમનો અંક. જો અહીંયા આવે છે. અહીંયા આવે છે કશે નથી આવતું. હવે આપણે બીજો કયો લઈ લઈએ. 6 આવે છે. 6 નો વર્ગ 36. 6 અહીંયા આવે છે. અહીંયા કશે નથી આવતું. 10 લઈ લઈએ. 10 જવા દો. 8 લઈ લઈએ. 64. 4 આવે છે. ત્યાં નથી આવતું. હવે તમને બધાને મેં કીધું આ મેં વર્ગ કરેલા છે એટલા માટે 49 પૂર્ણ વર્ગ સંખ્યા છે, 36 પૂર્ણ વર્ગ સંખ્યા છે, 64 પૂર્ણ વર્ગ સંખ્યા છે. એ જ રીતે મેં અહીંયા પણ લખેલી છે પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર. હજી એક બાબત છે જે આપણને યાદ રાખવાની છે કે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોઈ શકે છે, કઈ નથી હોઈ શકતી. તો મેં અહીંયા એક નોટ કરીને લખેલું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા જે છે એના છેલ્લા 2 જે અંક હોય, પૂર્ણ વર્ગ સંખ્યા 2 અંકની પણ હોય અને 3 અંકની પણ હોય. બરાબર. જો 3 અંકની પૂર્ણ વર્ગ સંખ્યા છે ને તો એને આપણે કેવી રીતે જાણીશું, કેવી રીતે એને ઓળખશું? એના છેલ્લા જે 2 ડિજિટ છે ને, છેલ્લા 2 અંક, આ છેલ્લા 2 અંક હંમેશા એ છેલ્લા 2 અંક જે છે ને 1 થી 25 સુધીના જે વર્ગ છે, 1 થી 25 સુધીના જે વર્ગ છે એમની વચ્ચેનું જ કોઈ પણ એક હશે. હવે તમે મારી વાતને સમજી શકતા હોય કે નહીં એ મને નથી ખબર પડતી, પરંતુ હું તમને કહી દઉં કે 21 છે. 21 આ 121 આ તમને બધાને ખબર છે કે 11 નો વર્ગ છે. બરાબર. અને આ 21 છે. હવે હું તમને કહી દઉં છું કે 1 થી 25 સુધીના જે વર્ગ છે ને એમના છેલ્લા 2 અંક છે ને એ જ હંમેશા કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા 2 અંક છે ને એમાં રિપીટ થતા હોય છે. હવે 25 પછીની કોઈ પણ સંખ્યા જોઈ લો તમે કે આ છે ને આ 784, આ 784, આ 784 છે ને, આ 784 પૂર્ણ વર્ગ સંખ્યા છે. બરાબર. અને એની પાછળ છે 84. હવે આ 84 1 થી 25 સુધીની કઈ સંખ્યાનો વર્ગ કરશું તો આપણે એની છેલ્લા 2 અંક 84 દેખાય છે. તો મને એટલી ખબર પડે છે કે 22 છે ને, 22 નો વર્ગ છે ને 484 છે. તો એના 484 છે. તો 484 ના છેલ્લા 2 અંક છે ને 84 આવે છે. મારી વાતને સમજી રહ્યા છો તમે? હવે 841 છે ને, 841 તમારો કોનો વર્ગ છે? 841 તમારો 29 નો વર્ગ છે. હવે 841 તમારો 29 નો વર્ગ છે ને તો તમે કહેશો કે આના છેલ્લા 2 અંક કઈ 1 થી 25 સુધીની કઈ એવી સંખ્યા છે કે જેના વર્ગ કરો તો છેલ્લે 41 આવે છે. તો હું તમને તમારું ધ્યાન દોરી દઉં છું કે 21 નો જે વર્ગ છે ને, 21 નો વર્ગ 441 છે. તો એના છેલ્લા 2 અંક છે ને એ 41 આવે છે. એટલા માટે હું તમને કહું છું કે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યાના છેલ્લા 2 અંક છે ને એ 1 થી 25 સુધીના જે વર્ગ છે એમના છેલ્લા 2 અંક અને એના સિમિલર હોય છે. એટલા માટે આ વસ્તુ આપણે ક્યારે મદદરૂપ થશે? જ્યારે આપણને પ્રશ્ન પૂછેલું હશે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે અને કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આપણે એનું એકાદ એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ જેથી આપણને સારી રીતે હજી આગળ ખબર પડે. હવે આગળ આપણે એક પ્રશ્ન લીધેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી એ ચકાસવાનું છે આપણે. તો આપણે બધાને ખબર છે કે આપણે 2 નોંધ લખી હતી
કે જે સંખ્યાના એકમ છેલ્લા એકમનો અંક 1, 4, 6, 9, 25 હોય તો એ પૂર્ણ વર્ગ હોઈ શકે છે. બરાબર. પછી આપણે એક નોંધ લખી હતી કે જે સંખ્યાના એકમનો અંક 2, 3, 7 અથવા 8 હશે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. તો આપણે આનામાંથી કયો એક સંખ્યા છે જેમાં આ વસ્તુ ફિલફિલ થાય છે? તો મને દેખાય છે કે ઓપ્શન ડી માં 3 છે, એટલા માટે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હોઈ શકવાની. તો આપણે વિધિન સેકન્ડમાં એનો આન્સર આપી દીધું. બરાબર, કે 6, 9 અને 1. એટલે એકમના આંકડા જોઈને આપણે તરત નક્કી કરી શકીએ છીએ કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. બરાબર. પરંતુ ફરી એક પ્રશ્ન છે કે જેમાં પૂછેલું છે, એક પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર. હવે આપણે એ જ રીતે જે રીતે આપણે પહેલો એક પ્રશ્ન સોલ્વ કરેલો એ રીતે આપણે આ પ્રશ્નને સોલ્વ કરીશું. એકમના આંકડાથી આપણે નક્કી કરશું કે પૂર્ણ વર્ગ છે કે નથી. આપણે એકમમાં ચેક કરીશું 1, 4, 6, 9, 25 છે કે નહીં. તો અહીંયા 6 છે એટલે આ હોઈ શકે છે, 5 છે હોઈ શકે છે, 1 છે હોઈ શકે છે, 9 છે હોઈ શકે છે. હવે તમામ છે જે પૂર્ણ વર્ગ હોઈ શકે છે. તો આવી પરિસ્થિતિમાં આપણે શું કરવાનું? આવી પરિસ્થિતિમાં આપણે છેલ્લા બે આંકડા ચેક કરવાના. આ બે આંકડા ચેક કરવાના કે આ બે આંકડા આપણે જોઈ ચુક્યા છે કે 1 થી 25 સુધીના જે સંખ્યાનો જે વર્ગ છે એના છેલ્લા બે આંકડામાં આમાંથી કયો એક આંકડો છે કે જે નથી આવતો, તો એ જ આપણો આન્સર હશે કે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી હોઈ શકતી. તો 76 છે એ મને ખબર છે એ 576 આવે છે. 576 આપણો જે કઈ સંખ્યાનો વર્ગ છે? 576 23 નો વર્ગ છે. બરાબર. તો એ એનામાં આવશે. હવે 25 છે છેલ્લા બે આંકડા, 625 25 નો વર્ગ છે. 21 કઈ સંખ્યા છે કે જેના છેલ્લા માં 21 આવે છે? 121 એટલે 11 નો વર્ગ આવે છે. 39 મને 1 થી 25 માં 1 થી 25 સુધીની સંખ્યાની અંદરમાં કશે કોઈ અંકનો છેલ્લા બે આંકડા 39 આવતા નથી. એટલા માટે મારો સાચો જવાબ ઓપ્શન ડી હશે. એક આ રીત છે જેની અંદરમાં આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હજુ એક પ્રશ્ન છે જેના પૂછેલું છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. હવે આ આપણી જોડે આપેલું છે કે 31, 36, 96, 04, 28, 09 અને 24, 20, 24. બરાબર. હવે આપણે એમાં નક્કી કરીશું, આપણે જે સ્ટેપ થી આપણે છેલ્લા બે ક્વેશ્ચનને આપણે સોલ્વ કરેલું છે એ જ રીતે આપણે એને સોલ્વ કરવાનો ટ્રાય કરશું. લાસ્ટના અંકને આપણે નક્કી કરીશું કે 6 છે તો હોઈ શકે છે, પૂર્ણ વર્ગ હોઈ શકે છે. 4 છે પૂર્ણ વર્ગ હોઈ શકે છે. 9 છે પૂર્ણ વર્ગ હોઈ શકે છે. 4 છે પૂર્ણ વર્ગ હોઈ શકે છે. હવે આપણે આગળ વધીશું. છેલ્લા બે આંકડા જોશું. 36 6 નો વર્ગમાં આવે છે, હોઈ શકે છે. 04 2 ના વર્ગમાં આવે છે, હોઈ શકે છે. 09 3 ના વર્ગમાં આવે છે, હોઈ શકે છે. 24 324 18 ના વર્ગમાં આવે છે, હોઈ શકે છે. તો હવે આવી પરિસ્થિતિમાં આપણે શું કરીશું? તો આવી પરિસ્થિતિમાં મારા વિદ્યાર્થી મિત્રો તમને એક જ કહેવાનું છે કે આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે તમારી જોડે આપણું જાદુ જ છે. આપણે જે જાદુ એકવાર શીખી ચૂકેલા છે નથી, એટલે કે આપણે તમને કરીને બતાવો. ચાલો હવે 31, 36 આ કઈ રેન્જમાં આવે છે? તમને યાદ આવે છે? મેં તમને કરાવેલું છે હમણાં જ. એ તમારી રેન્જ આવે છે 50+ માં. બરાબર, 50+ માં. અને છેલ્લા બે આંકડા કોના વર્ગ છે? 6 ના, એટલે કે આ 56 નો વર્ગ છે. હવે આપણે સાથે 56 ના વર્ગ કરીએ કે આ એનો જવાબ આવશે કે? તો આપણે નક્કી કરી લેશું કે જો એનો જવાબ 31, 36 આવશે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે. 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 5 6 30 નો ડબલ 60, 6 બરાબર 3 11 અને 3 31, 36 દેટ્સ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે આ તો છે. હવે આને આપણે જોશું આ કઈ રેન્જમાં આવે છે? 5600 થી એ 10,000 ની રેન્જમાં આવે છે. એના મતલબ 1000 માઇનસ આ એનો કોડ છે. 04 કોનો વર્ગ છે? 2 નો, એટલે 2 માઇનસ થશે 98. 98 નો શું કરશું આપણે વર્ગ? જો 98 નો વર્ગ આ આવશે તો આ પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. 9 નો વર્ગ 81, 8 નો વર્ગ 64, 8 નો 72, 72 ના ડબલ 144. બરાબર, 72 ના ડબલ 144, 7 દુ 14, 140 અને આ 4. હવે અહીંયા આવશે 4, 10 વધી પડી 1, 5 અને 6 ને 9 આવી ગયું. હવે આપણે આગળ હવે આનો આપણે કરીશું. આ કઈ રેન્જમાં છે? 0 થી 2500? ના, 2500 થી 5600? યસ, એટલે 50 પ્લસ આ કોનો વર્ગ છે? 3 નો, એટલે એના પ્લસ કરો.
53 કરો, 25 પાછા 25, 3 ત્રીક 9 એટલે 0 9 લખીશું, 5 ત્રીક 15, 15 ને ડબલ 30 થાય છે, એટલે કે આનો પ્લસ કરીશું, 9 0 8 અને આ 2 આવી ગયો એનો વર્ક. હવે આપણે કરીશું 20 40. હવે 20 40 આ કઈ રેન્જમાં છે? 0 થી 2500. યસ, 25 50 માઇનસ એનો કોડ છે 24. કઈ સંખ્યાનો વર્ગમાં આવે છે? 324. કોનો છે? 18 નો વર્ગ છે. આપણે એનામાંથી 18 માઇનસ કરીશું. 50 માંથી 10 ગયા તો 40, 40 માંથી 8 ગયા તો 32. 32 નો વર્ગ કરો. 43 9 2 દુ 4 એટલે 0 4 લખીશું. 2 દુ 6 3 દુ 6 6 નો ડબલ 12 એટલે કે 4 2 અને 10 1024. અહીંયા 2024 લખેલું છે, એટલા માટે આ રોંગ છે. એટલે તમારો સાચો જવાબ ઓપ્શન ડી. ઓપ્શન ડી પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તમારા જોડે લાસ્ટ ઓપ્શન આ જ બચે છે. જ્યારે તમે એકમના અંકથી ચેક કરી લીધું હોય, જ્યારે છેલ્લા 2 અંકથી ચેક કરી લીધું હોય તો છેલ્લે તમારી જોડે આ ઓપ્શન બચે છે. આ રીતે તમે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી એ નક્કી કરી શકો છો. હવે આવા પ્રશ્નો પણ અવારનવાર આપણી એક્ઝામમાં પૂછાતા હોય છે કે આપેલી સંખ્યામાંથી કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણતા અથવા ભાગતા પૂર્ણ વર્ગ સંખ્યા બનશે. તો આવી પરિસ્થિતિમાં આપણે કેવી રીતે જોઈશું કે કઈ સંખ્યાથી આપણે એને ગુણીશું તો પૂર્ણ વર્ગ બનશે? તો આપણે શું કરવાનું ખબર? જે સંખ્યા આપેલી છે ને એને એક પૂર્ણ વર્ગ સંખ્યાથી એના ટુકડા કરવાના. જેમ કે આ એક સંખ્યા છે, બરાબર, 18. તો 18 માંથી એક પૂર્ણ વર્ગ સંખ્યા કાઢીએ આપણે, તો કઈ કાઢીશું? 9 કાઢીશું. 9 એક પૂર્ણ વર્ગ સંખ્યા છે. 9 દુ 18. ત્યાં સુધી આપણે એના ટુકડા કરવાના જ્યાં સુધી કોઈ એક સંખ્યા અવિભાજ્ય સંખ્યા આપણને નહીં મળે. જે સંખ્યા આપણે અવિભાજ્ય મળતી હોય એને જે તે સંખ્યા વડે ગુણી દેવાનું. એટલા માટે એ પણ એક પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળી જશે. આપણો પ્રશ્ન એ જ છે કે કઈ સંખ્યા વડે, નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે? તો આપણો જવાબ આવશે 2. 2 થી ગુણીએ છીએ આપણે તો આપણો જવાબ 4, એક પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. એ જ રીતે આપણે અહીંયા જોઈ લઈએ કઈ સંખ્યાથી આને ગુણીશું તો આપણને પૂર્ણ વર્ગ મળશે. આપણે બધા જોઈ શકીએ છીએ કે આને આપણે 2 થી તોડી શકીએ છીએ. 2 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો આપણે જોઈએ એને કઈ સંખ્યાથી ઉડાડી શકીએ. 2 નો વર્ગ 4 છે તો 4 થી ઉડાડીએ આપણે, બરાબર. 4 ત્રીક 12, 4 એકા 4. હવે 4 પૂર્ણ વર્ગ સંખ્યા છે, પરંતુ આ અવિભાજ્ય સંખ્યા છે અને ભાગ આપી શકાતું નથી. એટલા માટે જે તે સંખ્યા વડે એને ગુણી નાખવાનું, બરાબર. તો આપણને એક પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. તો આના માટે કયો એનો સાચો જવાબ હશે? 31. 31 થી ગુણીશું તો આ પૂર્ણ વર્ગ સંખ્યા બની જશે. હવે એ જ રીતે તમારે 52 નું જે છે, 52 નો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે, બરાબર. 52 ને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણીશું તો એ પૂર્ણ વર્ગ બનશે. હવે એ રીતે આપણે 245 ને જોઈ લઈએ. 245 ની અંદર મને 5 દેખાય છે તો એને 5 થી તોડીશ, બરાબર. 5 ચોક 20, 5 9 45, બરાબર. હવે 7 ને જોઈને મને 9 ને જોઈને 49 ને જોઈને મને ખબર પડે છે કે આ 7 નો વર્ગ છે. હવે મેં એને 5 મને મળે છે, 5 અવિભાજ્ય સંખ્યા છે, 5 ને 5 થી ગુણીશું તો શું જવાબ આવશે તમારો? તો આ બની જશે તમારું પૂર્ણ વર્ગ સંખ્યા. તો મારો જવાબ અહીંયા સાચો 5 આવશે. એ જ રીતે 392 અને 684. તમને બધાને હોમવર્ક આપું છું અને આને તમે બધાએ કમેન્ટમાં જરૂરથી એનો આન્સર આપજો. સેમ પ્રશ્ન છે, પરંતુ એનામાં ગુણવાની જગ્યા પર ભાગતા કીધેલું છે. તો હવે સંખ્યા છે આપણી જોડે 2645, એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગશું તો આપણને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. આના પર પણ આપણને કોઈ સ્ટેપ બદલવાની જરૂર નથી. આના પર તમને બધાને દેખાતું હશે કે છેલ્લે 5 છે એટલે આપણે એને 5 થી તોડીશું. 5 થી તોડો, જ્યાં સુધી તમને અવિભાજ્ય સંખ્યા નહીં મળે ત્યાં સુધી તોડો. પછી હું તમને કહું શું કરવાનું છે. 5 થી તોડીએ આપણે, પાછા 25 જાય એટલે 1 વધે, 5 દુ 10, 5 નંગ 45, બરાબર. હવે 529 તમને બધાને દેખાય છે. 529 છે ને 23 નો વર્ગ છે. 23 નો વર્ગ તમને આવી ગયો. હવે તમારે શું કરવાનું ખબર? 5 છે તમારું અવિભાજ્ય સંખ્યા છે તો 5 ને છે ને 5 થી ભાગો એટલે કે 1 જવાબ આવશે. તો આ તમારી પૂર્ણ વર્ગ સંખ્યા બની જાય. તો તમે કહી શકો છો કે 5 આ સંખ્યાને 5 થી ભાગશું તો તમને પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. હવે આનો આન્સર તમને કમેન્ટમાં આપવાનો છે. પ્રશ્ન પૂછી શકે છે કે 1 થી 100 સુધીમાં કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો વિદ્યાર્થીઓ 1 થી 100 સુધીની કેટલી પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો એની અંદરમાં આપણે બધાને યાદ રાખવાનું છે કે 1 એ પોતે પૂર્ણ વર્ગ સંખ્યા છે, કે 2 નો વર્ગ છે, 2 પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં? તો 2 નો વર્ગ શું છે?
4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 81, બરાબર, અને 10 નો વર્ગ 100, 1 નો વર્ગ 1. એટલા માટે 1 થી લઈને 100 સુધી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે તમે કહી શકો છો કે 1 થી 100 ની વચ્ચે ટોટલ 10 પૂર્ણ વર્ગ સંખ્યા છે. હવે તમે જોયું હશે કે મારાથી મિસ્ટેક થઈ. 1 થી 100 ની વચ્ચે નહીં, 1 થી 100 સુધીમાં. અને 1 થી 100 ની વચ્ચે જો તમને કહે છે તો તમારે શું કરવાનું છે? 1 ને અને 100 ને કેન્સલ કરી દેવાનું છે. કેમ કે એની વચ્ચે કીધેલું છે એટલે એ બંનેને આપણે કન્સિડર કરીશું નથી. તો 10 માંથી 2 માઇનસ, તો આનો જવાબ તમારો સાચો 8 હશે. બરાબર. અને એક તમારા માટે કમેન્ટ કરવાનો છે એક પ્રશ્ન કે જેમાં કીધેલું છે કે એક સંખ્યાનો એકમનો અંક 6 હોય તો તેનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક ખાલી જગ્યા છે. જરૂરથી કમેન્ટ કરજો. અને આટલી મહેનત કરીએ છીએ તો એક લાઈક અને સબસ્ક્રાઇબ તો બની શકો.